નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 11 ટેબલ અને મેલ મર્જ. અગાઉના પ્રકરણની અંદર આપણે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર એટલે કે રાઇટર વિશે અભ્યાસ કર્યો હતો કે જરૂરિયાત અનુસાર નવો દસ્તાવેજ કેવી રીતે બનાવવો, એને સુધારવો, કાઢી નાખવો વગેરે જોયું. બરાબર. તો રાઇટરની અંદર કોષ્ટક સ્વરૂપની માહિતી, જેને આપણે ટેબલ કહીએ છીએ, ટાઈમ ટેબલ હોય અથવા તો કોઈ બીજા પ્રકારની કોષ્ટકની માહિતી હોય, એ કોષ્ટકની માહિતી ઉમેરવી ખૂબ જ અગત્યની હોય છે. બરોબર. આંકડાઓ અને આલેખો પણ કોષ્ટક ઉપરથી તૈયાર થતા હોય છે. તો આવા કોષ્ટક બનાવવા માટેનો આપણે પહેલો વિડીયો જોવાનો છે. પહેલો વિડીયોની અંદર આપણે વાત કરવાની છે, એના વિશે શીખવાનું છે. બરોબર. તો ટોપિક છે કોષ્ટક બનાવવા. બરોબર. તો કોષ્ટક કમ્પ્યુટરની અંદર કઈ રીતે કોષ્ટક કોને કહેવાય એ પહેલા આપણે જોઈ લઈએ. તો કે આડી હરોળ અને ઊભી હરોળને કોષ્ટક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આડી હરોળને આપણે રો કહીએ અને ઊભી હરોળને આપણે કોલમ કહીએ. આડી હરોળ અને ઊભી હરોળની મદદથી જે ખાના બને છે એ ખાનાને આપણે સેલ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ સેલની અંદર આપણે લેખિત માહિતી લખવાની હોય છે. તો એ લેખિત માહિતી પણ આપણે એમની અંદર લખતા હોઈએ છીએ. બરોબર. તો અહીંયા આપણે અલગ અલગ કોષ્ટક કેવી રીતે ઉમેરવાના અલગ અલગ વિકલ્પો છે. ટેબલ મેનુની અંદર જઈને તમે કોષ્ટક ઉમેરી શકો છો. એક મેનુ જ આખું આપણે ટેબલ આપેલું છે. એની અંદર બધા જ વિકલ્પો, જેટલા મેનુની અંદર સબ મેનુ આપેલા છે, બધા જ વિકલ્પો ટેબલને લગતા કાર્યો છે. ત્યારબાદ ટૂલબારની અંદર પણ આપણે ટેબલ જોવા મળે છે. બરોબર. અને ત્યાંથી પણ ઉમેરી શકીએ. અધરવાઇઝ એની શોર્ટકટ કી છે કંટ્રોલ F12. કંટ્રોલ F12 અહીંયા આપણે દેખાય છે. કંટ્રોલ F12 થી પણ આપણે કોષ્ટક ઉમેરી શકીએ. તો ત્રણ રીતે અલગ અલગ આપણે કોષ્ટક ઉમેરી શકીએ છીએ. ટેબલમાં ઇન્સર્ટ ટેબલ, કંટ્રોલ F12 થી ડાયરેક્ટ ટેબલ મેનુ ખુલશે અને સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપરથી ટેબલના આઇકોન ઉપર ક્લિક કરવાથી ટેબલનું આ જે ઇન્સર્ટ ટેબલનો જે ડાયલોગ બોક્સ છે એ આખો ડાયલોગ બોક્સ ઉમેરાય છે. તો જોઈએ આપણે એક એક વિકલ્પો જોવાના છે. નેમ, સાઇઝ, કોલમ, રો, ઓપ્શન, હેડિંગ, તો ફર્સ્ટ રો, બરોબર, કોલમ. તો એ વિકલ્પો પણ આપણે જોવાના છે, કઈ રીતે કામ કરે છે. બરોબર. તો જોઈએ રાઇટરની અંદર વયા જઈએ, ત્રણે વિકલ્પોનો યુઝ કરીએ. તો સૌથી પહેલા તો તમને અહીંયા ટેબલ સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર ટેબલ વિકલ્પો જોવા મળે છે, સાથે શોર્ટકટ કી જોવા મળે છે કંટ્રોલ F12. બરોબર. અને બાજુમાં તમને ડાયરેક્ટ જો તમારે ડ્રોવેબલ ટેબલ બાય દોરવું હોય તો એ પણ તમે દોરી શકો છો. જેમ જેમ માઉસનું તમે મૂવ કરતા જશો એવી રીતે ટેબલ દોરાશે. જો માનો કે મારે 2 રો અને 3 કોલમનું દોરવું છે, હું ક્લિક કરીશ એટલે ઓટોમેટિક એ ટેબલ અહીંયા આવી જશે. બરોબર. એનાથી મોટું દોરવું હોય તો તમારે એટલું સિલેક્ટ કરી અને ડ્રો કરવાનું છે. બરોબર. હા, અને બાજુમાં જે અહીંયા લખાઈને આવે છે 4x3x2, તો 3 છે ને એ કોલમ બતાવે છે. એટલે કે પહેલો જે આંકડો છે એ કોલમ અને બીજો છે એ રો બતાવે છે. જો હું કોલમ વધારીશ એટલે ઓટોમેટિક કોલમ વધશે 4. બરોબર. અને નીચે જતો જશે એમ રો વધતી જશે. તો એ રો બાય કોલમ તમારે જેટલા બાય જેટલાનું ટેબલ બનાવવું હોય, કેટલી કોલમ લેવી, કેટલી રો લેવી, એ તમે અહીંથી ડાયરેક્ટ લઈ શકો છો. બરોબર. ક્યાં જવાનું છે? બાજુમાં નાનો અમથો કાઉન્સ છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઝડપથી ક્વિક રીતે તમે ટેબલ ઇન્સર્ટ કરી શકો છો. બરોબર. અધરવાઇઝ તમે અહીંથી ઉપર ક્લિક કરો ટેબલ ઉપર, આઇકન ઉપર, ઇન્સર્ટ ટેબલનો જે આપણે ડાયલોગ બોક્સ ટેક્સ્ટ બુક્સની અંદર આપેલો છે, ડાયલોગ બોક્સ ઓપન થાય છે. બરોબર. અધરવાઇઝ ટેબલ મેનુની અંદર ઇન્સર્ટ અને એમાં ટેબલ આપો, ત્યાંથી પણ ઓપન થશે. અને શોર્ટકટ કી છે કંટ્રોલ F12. કંટ્રોલ F12 ઓપન પ્રેસ કરવાથી પણ ટેબલ ઓપન થાય છે. તો ત્રણેય રીતે તમે ટેબલ ઓપન કરી શકો છો. બરોબર. ચોથી રીત મેં તમને એ બતાવી છે કે 3 રીતે આપણે ટેબલનો ડાયલોગ બોક્સ ઓપન કરી શકીએ છીએ. અને ચોથી રીતથી આપણે ટેબલને ક્વિક રીતે જે ઇન્સર્ટ કરવું પડે છે એ ઇન્સર્ટ આપણે કરી શકીએ છીએ. ઓકે. સૌથી પહેલા આખો ડાયલોગ બોક્સ સમજવાનો છે. ટેક્સ્ટ બુકની અંદર પણ આપણે એ ડાયલોગ બોક્સનું આખું જે કંઈ એનું છે આપણે વિકલ્પો આપેલા છે, અલગ અલગ જે વિકલ્પો છે એનું વર્ણન કરેલું છે. તો આપણે અહીંયા પણ એ સમજી લઈએ. તો સૌથી પહેલા છે નેમ. તો અહીંયા તમે ટેબલનું નેમ આપી શકો. જેમ કે તમે માર્કશીટ લખો છો તો અહીંયા માર્કશીટ આપી શકો.
बराबर। तो अहींया तमे नाम आपी शको मार्कशीट, बराबर। हवे मार्कशीट बनावता होय तो एनी अंदर अलग अलग प्रकारना रो कोलम होय छे, बराबर। तो कोलम नी अंदर सौथी पहेला तमे કેટલી કોલમ લેશો તો કે ભાઈ હું 7 કોલમ લઈશ અને 10 રો એટલે કે 10 વિદ્યાર્થીઓના નામ આવે એટલી રો લઈશ, બરોબર। અહીંયા તમારે હેડિંગ નો ઓપ્શન જો કોલમ કેટલી જોઈએ છે એ અહીંથી તમે કરી શકો, વધારી ઘટાડી શકો। રો કેટલી જોશે એ તમે અહીંયા વધારી ઘટાડી શકો। ઓપ્શન ની અંદર હેડિંગ આપે છે તો હેડિંગ ની અંદર તમે શું કહે છે કે જે ફર્સ્ટ રો હશે એ તમારું હેડિંગ કાઉન્ટ થશે। જો અહીંયા તમે 2 કરી દેશો तो कि बीजी रो हशे ए तमारुं शुं थशे काउंट हेडिंग तरीके थशे। पण मोस्ट ऑफली टेबल नी अंदर हेडिंग होय फर्स्ट रो ज होय, कोई पण टेबल होय तो एनी अंदर हेडिंग फर्स्ट रो तमने जोवा मळे छे। जो अहीं एकादुं एक्जाम्पल होय तो आपणे दोरेલું होय तो एनी अंदर તમે જોઈ શકો છો तो કે આ જે છે એમાં ડાયરેક્ટ સ્પ્લિટ કરેલું હોય તો ફર્સ્ટ રો ન હોય। પછી એનું બીજી રો છે, બીજી રો એ દરેક કોલમના હેડિંગ છે तो तमारे दरेक कॉलम में हेडिंग कोने करवा छे। तो हवे रिपीटिंग हेडिंग क्यारे थाय, मानो के एक पेज नी अंदर टेबल नी कंटेंट आवी गई छे अने ए टेबल ज्यारे बीजा पेज नी अंदर जाय छे त्यारे फरीवार ए हेडिंग ऊपर डिस्प्ले थाय छे, बरोबर। तो एने कहेवामां आवे छे हेडिंग अने एने रिपीटिंग करवुं होय तो तमे करी शको छो। ओके, अगर डोंट स्प्लिट टेबल, डोंट स्प्लिट नो मतलब तमारो टेबल ने कटको न करे। स्प्लिट नो मतलब बे भाग करवा। तो जो तमारे टेबल ना 2 भाग नो करवा, अमुक जग्याए टेबल पूरुं थतुं होय एक पेज मांथी, बरोबर, तो एनो भाग न दर्शावे, डायरेक्ट बीजा टेबल में व्यवस्थित नवुं टेबल बतावे। जो मोस्ट ऑफली बधा डोंट स्प्लिट टेबल्स विकल्प सिलेक्ट करता होता नथी कारण के एनो भाग करीने नवा पेज नी अंदर दर्शाववा जोवा मळे छे। बीजुं छे अहींया बोर्डर, એટલે કે જો તમે બોર્ડર વિકલ્પ નહીં આપો તો તમારું જે ટેબલ છે એની ફરતી આ બોર્ડર પ્રિન્ટિંગ વખતે આવતી નથી, બરોબર। तो तमारे एनो फरीवार बोर्डर विकल्प जोतो होय तो ए बोर्डर विकल्प तमे अहींथी डिसेबल करी अने बोर्डर विकल्प काढी शको छो। जो अमे अहींथी बोर्डर एनी जती रही छे, बरोबर। तो जेटला सेल तमे सिलेक्ट करशो एटला सेलनी बोर्डर तमारे काढवी होय तो ए बोर्डर अहींथी निकળી जशे, बरोबर। तो ए खानाना विकल्प तमने अहींया जोवा मळे छे। तो आपणे सादुं ने सिम्पल जे पहिलेथी टेबल छे ए जोवानुं छे, बरोबर। बोर्डर वाळू अहींया आपणे लीधा था 7 अने अहींया आपणे कर्या था 10, बरोबर। रिपीटिंग हेडिंग, हेडिंग जोईए छे, ओके। बोर्डर, ओके। हवे अहींया विकल्प छे ऑटो फॉर्मेट। ऑटो फॉर्मेट ની અંદર તમને અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ ટાઈપનું જોવા મળે છે ટેબલ, બરોબર। તો એ આપણે પછી જોશું, ત્યારે નન રાખીએ છીએ કારણ કે આપણે થોડાક અંદર ડિટેલ અંદર ફિલઅપ કરી લઈએ। તો અહીંયા આપણે લખીએ રોલ, આપણે હું રોલ નંબર લખું છું, મારે એન પ્રેસ નથી થતો, કીબોર્ડ બંધ છે એટલે। પછી આપણે લખીએ સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, સબ્જેક્ટ 4, સબ્જેક્ટ 5 અને અહીંયા હું લઈ લઉં છું ટોટલ, બરાબર। તો આવી રીતે તમે માહિતી અંદર નાખી શકો। 1, 2, 1, 2, 2, 3, 4, 5, 9। આવી રીતે 1 બાય 1 વિદ્યાર્થીઓના માર્ક એન્ટર મારી દેવાના છે। આગળ તમને પણ ખ્યાલ આવે કે ટેબલની અંદર કાર્ય કરવા માટે
તો એક સાદું ને સિમ્પલ ટેબલ ક્રિએટ કરી નાખ્યું છે. ઓકે, ત્યારબાદ ટેબલની અંદર આપણે ફરીવાર ડાયલોગ બોક્સ ઓપન કરી લઈશું. એની અંદર ઓટો ફોર્મેટનો વિકલ્પ છે. ઓટો ફોર્મેટની અંદર હવે તમે જોશો તો તમને અહીંયા અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ ટેબલ જોવા મળે છે. તો એમાંથી તમને જે વ્યવસ્થિત લાગતું હોય, જેમ કે બ્લેક, રેડ, ગ્રે, બ્રાઉન, બ્લુ, તો બ્લેક વન એ છે એકદમ બેટર છે. હું અહીંયા આપીશ, ઓકે ઉપર ક્લિક કરીશ. બરોબર, પહેલાં તો સૌથી પહેલાં મારે તો ટેબલ સિલેક્ટ કરવું પડશે અને ત્યારબાદ હું ઓટો ફોર્મેટમાં જઈશ અને બ્લેક વન છે એ સિલેક્ટ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરીશ. ઓકે આપી દઈશ. ઓકે, ટેબલ પ્રોપર્ટી ત્યાંથી નહીં થાય કારણ કે આપણે એકવાર ઇન્સર્ટ કરી દીધેલું છે એટલા માટે. તો અહીંથી ઓટો ફોર્મેટ જોવા મળે છે. બ્લેક વન આપી દઈએ, ઓકે ઉપર ક્લિક કરીએ અને આપણું ટેબલ છે એ ઓટો ફોર્મેટની અંદર જોવા મળે છે. હા, જો તમને આ ડાયલોગ બોક્સ નથી દેખાતું તો ફરીવાર વ્યૂ મેનુમાં જાઓ, ટૂલબારમાં જાઓ અને એમાં વિકલ્પ હશે ટેબલ. અહીંયા ખરાની નિશાની કરો, ક્લિક કરો એટલે ઓટોમેટિક ડાયલોગ બોક્સ અહીંયા આવી જશે. બરોબર, તો વિકલ્પો આપણા જે કંઈ આપણે હતું એ આખું આપણે જોવા મળે છે. ઓકે, ફરીવાર આપણે કંઈ ફેરફાર કરવું હોય, ફોર્મેટિંગ કરવું હોય તો એ ફોર્મેટિંગ ફરીવાર અહીંથી ઓટો ફોર્મેટનો વિકલ્પ આવશે. એમાંથી આ જોઈતું હોય તો ડિફોલ્ટ તમે લઈ લો અને ક્લિક કરો એટલે એ ટાઈપનું આખું ટેબલ તમને જોવા મળશે. બરાબર, તો અલગ અલગ પ્રકારના વિવિધ ફોર્મેટિંગ આપેલા છે. ઓકે, હવે આની અંદર ઉપર મારે એક રો ઉમેરવી છે. તો ઉપરની સાઈડ ઉમેરવી છે તો શું કરીશ? તો સૌથી પહેલાં તો અહીંયા તમને ઇન્સર્ટ કોલમ, ઇન્સર્ટ રો, બરાબર, ઇન્સર્ટ રો એટલે અહીંયા ક્યાં ઉમેરાણી છે? નીચે. તો ઉપર ઉમેરવી હોય તો જે સેલની ઉપર ઉમેરવીને સિલેક્ટ કરો, ટેબલમાં જાઓ, ઇન્સર્ટ રો અને ટેબલ ઇન્સર્ટ, ઓકે ટેબલ ઇન્સર્ટની અંદર રો. ઓકે, એ તમે ક્લિક કરો છો એટલે બિફોરનો મતલબ થાય પહેલા અને આફ્ટર એટલે પછી. આપણે રાખવાનું બિફોર અને અહીંયા હું ઓકે ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા ઉપર સરસ મજાની રો ઉમેરાઈને આવી જશે. બરોબર, હવે આની અંદર મારે ઉપર લખવું છે કે સ્ટુડન્ટ માર્કશીટ અથવા તો માર્કશીટ એવું લખવું છે. તો હું આને સિલેક્ટ કરી જેટલા સેલ છે એ બધાને ભેગા કરવા છે. તો અહીંયા એક વિકલ્પ છે મર્જનો, તો તમે ત્યાંથી એને મર્જ કરી શકો છો. બરોબર, મર્જ સેલ વિકલ્પ આવે છે અહીંયાથી. તો મર્જ સેલ ઉપર ક્લિક કરશો એટલે ટેબલ આવી જશે અને સેન્ટરમાં લેવું તો સેન્ટરમાં લઈ લો અને પછી ત્યારબાદ લખી નાખો માર્ક શીટ. ઓકે, અને લખાણને છે એટ્રેક્ટિવ બોલ્ડ સાઇઝ વધારવી હોય તો વધારી દો. ફોન્ટની અલગ ફોન્ટ કરવા હોય તો ફોન્ટ કરી નાખવાના. બરાબર, અને પાછળનું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ બદલવું છે તો અહીંથી બેકગ્રાઉન્ડ વિકલ્પ છે સરસ મજાનો. એ બેકગ્રાઉન્ડ વિકલ્પથી પણ તમે ફેરવી શકો છો કલર. અલગ પ્રકારનું ડિઝાઇનિંગ તમારે જોઈતું હોય તો એકદમ ડાર્ક કલર રાખશો એટલે લખાણ વ્યવસ્થિત દેખાય પણ ડિફરન્ટ થોડુંક. ઓકે, નીચેનું લખાણ છે એનાથી, બેકગ્રાઉન્ડ છે એનાથી થોડુંક ડિફરન્ટ રાખે. તો મર્જ એન્ડ સેન્ટર. તો હવે અલગ અલગ પ્રકારની જે વિકલ્પો છે જોવાના છે. સૌથી પહેલાં ટેબલ પ્રોપર્ટી છે, ત્યારબાદ લાઇનની સ્ટાઇલ છે. તો જે સેલની અંદર તમને લાઇનની સ્ટાઇલ તમારે જોઈતી હોય તો એ અલગ પ્રકારની સ્ટાઇલ તમને જોવા મળશે કે એકદમ એટ્રેક્ટિવ રાખવી હોય તો એ પણ તમને અહીંયા અલગ અલગ વિકલ્પોની અંદર જોવા મળે છે. સાદીને સિમ્પલ રાખવી તો સિમ્પલ. બરાબર, અને સાઇઝ વાઇઝ તમને જોવા મળે છે કે એ કેટલી સાઇઝની અંદર છે એ. બરાબર, તો આપણે સાદીને સિમ્પલ રાખીએ, થોડીક છે એટ્રેક્ટિવ ઉઠાવવાળી ઉપર આવે એવી. બરાબર, ત્યારબાદ બીજો વિકલ્પ છે લાઇનનો કલર. જે બોર્ડર છે બોર્ડરનો કલર તમારે પસંદ કરવાનો છે. તો અહીંયાથી આપણે જે સેમ ટુ સેમ આપ્યો છે એવો જ કલર આપી દઈએ એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય. બરાબર, જે કલર બોર્ડરની ઉપરનો કલર છે તમે આપો છો. હવે તમે અહીંથી લાઈન કોઈ એકદમ ઓલી લેશો તો પણ એનો કલર એવો જ આવશે. બરાબર, પણ બેટર છે જ્યાં સુધી થોડીક લાઈન એકદમ વ્યવસ્થિત અને નાની ને મીડિયમ રાખો તો વધારે સારું. બરાબર, પછી એ જ રીતે તમારે આ રોની બોર્ડર અલગ કરવી છે તો તમે પણ કરી શકો છો. અહીંથી સેલ સિલેક્ટ કરી લેવાના છે
અને એમાંથી જે બોર્ડર પસંદ આવે બોર્ડર સિલેક્ટ કરી અને એનો કલર ઓકે એનો કલર તમારે સિલેક્ટ કરી લેવાનો છે એટલે બોર્ડરનો એ ટાઈપનો કલર આવશે, બરાબર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ કલર. એ જોઈ લીધું. બોર્ડરનો કલર તમને અહીંયા બોર્ડર બતાવે છે કે ભાઈ કેટલી બોર્ડર રાખવી છે. માનો કે આ ખાનાની અંદર તમારે બોર્ડર સ્પેસિફાઈ ન કરવી હોય, સાઈડની બોર્ડર જ માત્ર રાખવી હોય, બરાબર, તો તમને એ ટાઈપની જ બોર્ડર જોવા મળશે. ફરી એકવાર ઓકે, અહીંયા સ્પેસિફાઈ થવામાં થોડુંક પ્રોબ્લેમ આવે છે બોર્ડરની, પણ અહીંથી બોર્ડર કઈ ટાઈપની બોર્ડર સિલેક્ટ કરવી છે એ વિકલ્પ આવે છે. ત્યારબાદ મર્જ સેલ, સ્પ્લિટ સેલ, તમને જેટલા સેલને ભેગા કરવા હોય, સ્પ્લિટ એટલે કે એકની અંદર બબ્બે સેલ તમે જોઈ શકો છો સ્પ્લિટ કરે છે, મતલબ એક ખાનાની અંદર બબ્બે ટોટલ પર્સન્ટેજ. અહીંયા તમે એવું પણ લખી શકો સ્લેશ, ઓકે, હું આ સ્લેશ મૂકી દઉં છું, PAR પર્સન્ટેજ કરી શકો છો. તો એકની અંદર ટોટલ આવે, એકમાં પર્સન્ટેજ આવે. એક જ ખાનાની અંદર બે કાર્ય કરી શકો છો. ફરીવાર કઈ રીતે કર્યું જોઈ લઈએ. ઓકે, શું જે ખાનાની અંદર એક ખાનામાં બે ખાના કરવા છે એટલા ખાના સિલેક્ટ કર્યા. ત્યારબાદ આપ્યું સ્પ્લિટ. સ્પ્લિટની અંદર કેટલા આવે છે, એક સેલની અંદર કેટલા લેવા છે, 2. અને અહીંયા તમને બતાવશો હોરિઝોન્ટલી કે વર્ટિકલી. વર્ટિકલી એટલે મતલબ ઊભા કરે. જો વર્ટિકલી તમે પસંદ કરો છો તો ખાના કેવા કરશે, એકની અંદર 2 ભાગ કરી દેશે. એટલે કે અહીંયા ઉપર 1 રહેશે અને આમાં કેટલા ભાગ કરશે, ખાનાના 2. તો અહીંયા પણ તમે એ રીતે પણ કરી શકો છો. અધરવાઇઝ તમે આડા પણ કરી શકો છો. સ્લેશ કરીને PER આપી દો તો એકમાં ટોટલ આવે, એકમાં પર્સન્ટેજ આવે. તો આવી રીતે તમે એનો યુઝ કરી શકો છો. બને ત્યાં સુધી વર્ટિકલી પણ બેટર છે. ઓકે, ત્યારબાદ છે ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશન મતલબ શું થાય છે, ખાનાની જેટલી જગ્યા હશે ટેબલની એટલી જ જગ્યા રોકશે. એટલે તમને અહીંયા ઓટો ફિટ વિકલ્પ જોવા મળે છે, બરોબર. કોલમની અંદર ડિસ્ટ્રીબ્યુટ એવરી રો, બરોબર. પછી ત્યારબાદ જોવા મળે છે ડિસ્ટ્રીબ્યુટ એવરી કોલમ, એટલે કે એની જેટલી સ્પેસ મેન્ટેન કરવી છે એટલી વ્યવસ્થિત સ્પેસ મેન્ટેન કરી શકશો. ઓપ્ટિમાઇઝ કોલમ વિથ, એટલે જરૂર પડે એટલા જ ની અંદર ટેબલ ગોઠવી દેશે. અને એવી જ રીતે ઓપ્ટિમાઇઝ રો, તો તમારું ટેબલ એકદમ નાનું અને ઓછી જગ્યાની અંદર માહિતી સ્ટોર થાય એ રીતે તમને જોવા મળશે, બરાબર. તો ઓપ્ટિમાઇઝેશન એ રીતે તમને જોવા મળે છે. તો આપણે ફરીવાર જે હતું એ કોલમ અને રો આપી દઈએ અને ટેબલની હાઇટ વિડ્થ આપણે ઘટાડવી છે. તો અહીંથી આપણે ઓકે કંટ્રોલ ઝેડ જે રીતે હતું એ ટેબલ આપણે એકદમ વ્યવસ્થિત છે અને ખુલ્લી જગ્યાની અંદર વ્યવસ્થિત આપણે દેખાય એ રીતે આપણે જોવા મળે છે. બરોબર. તો ત્યારબાદ પછીના વિકલ્પ આપણે જોવાના છે ટોપ, બોટમ, સેન્ટર, વર્ટિકલ, અલાઇનમેન્ટ. આપણે લખાણની જે છે એની અંદર તમે ગોઠવી શકો છો. બોટમની અંદર, ટોપની અંદર લખાણ તમે જોઈ શકો છો કે અંદર આખું લખાણ ફરે છે, બરોબર. સેન્ટરની અંદર આવી જાય છે, બોટમમાં આવી જાય છે, ટોપમાં આવી જાય છે. બને ત્યાં સુધી સેન્ટરમાં રાખવાનું. પછીનું અલાઇનમેન્ટ તમે અહીંથી સેટ કરી શકો એટલે એક્ઝેક્ટ ખાનાના વચ્ચેના ભાગની અંદર એ લખાણ જોવા મળે છે, બરોબર. ઓકે, અહીંથી હવે નવી રો ઉમેરી છે તો ટેપ કી આપીશ, ઓટોમેટિક નવી રો ઉમેરાઈ જશે, બરોબર. નવી રો, નવી કોલમ એ ઉમેરાય છે. ત્યારબાદ ડિલીટ રો, ડિલીટ કોલમ. હવે તમારે આને ડિલીટ કરવી છે તો તમે સિલેક્ટ કરો, ડિલીટ થઈ જશે. એવી જ રીતે કોઈ કોલમ ડિલીટ કરવી હોય તો સિલેક્ટ કરો, ડિલીટ થઈ જશે. ઓટો ફોર્મેટ જોયું. ટેબલની પ્રોપર્ટી છે એની અંદર અલગ અલગ પ્રકારના વિકલ્પો જોવા મળે છે. ટેબલ ટેક્સ્ટ ફ્લો, કોલમ, બોર્ડર, બેકગ્રાઉન્ડ કયું રાખવું છે એ, બરાબર. એ આખું એડિટિંગ તમે ત્યાંથી કરી શકો છો. ઓકે, હવે અહીંયા તમને જોવા મળે છે સમ વિકલ્પો. તો એ તમે સમ વિકલ્પો તમે અહીંયા જોવા મળે છે. સમ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ સમ, પછી B3. B3 એટલે કયો ખાનું છું તો કે એ આ છે B3. B
આ પહેલું એ એટલે પહેલી, આ બીજી અને ત્રીજી, બરોબર. એટલે B3 પછી શું આવે છે C3, પછી આવે છે D3, E3, F3, G. તો અહીંયા G ની આપણે કઈ જરૂર નથી, તો હું G કાઢી નાખીશ, બરોબર. અને પછી હું એન્ટર આપીશ, તો જે આ ટોટલ છે એનું મને અહીંયા ટોટલ મળી જાય છે, બરોબર. એકવાર આપણે કેલ્સીની અંદર પણ જોઈ લઈએ અને કાઉન્ટિંગ કરી લઈએ, બરોબર. તો કેલ્સીમાં કાઉન્ટિંગ કરીએ, પહેલા 90 છે, પ્લસ 90 પ્લસ છે, સોરી 90 પ્લસની સાઇન પ્લસ માઇનસ, ઓકે, પ્લસ 99 પ્લસ ફરીવાર 90 પ્લસ 98 પ્લસ ફરીવાર 98 ઇઝ ઇક્વલ ટુ 475 આપણો ટોટલ આવી ગયો, બરોબર. તો શું કરવાનું છે, ખાલી સિમ્પલ ક્લિક કરવાની છે, અહીંથી આપવાનું છે સમ ઉપર ક્લિક કરવાનું છે. હવે સમની અંદર જોવાનું છે આપણે ક્યાં સુધી જવાનું છે, તો કે 1 2 3 4 5, એટલે 1 2 3 4 ને 5, ઓકે. તો અહીંયા તમારે ફરીવાર ક્લિક કરી દેવાની છે ખરાની, બરોબર. અને એ જ વસ્તુ તમારે એક દરેક સેલની અંદર જઈ અને ખરાની નિશાની આપતી જવાની છે. તમારો ઓટોમેટિક ટેબલનો જે સમ છે એ સમ તમારા ટેબલની અંદર અહીંયા ડિસ્પ્લે થઈ જશે, બરોબર. ઓટો કાઉન્ટિંગ સમ થાય છે. જો માં કઈ ભૂલ આવે તો ખાનાની અને A કહેવાય, B કહેવાય, C કહેવાય, D કહેવાય, E F G, બરોબર. તો એ રીતે કાઉન્ટિંગ કરીને ટોટલમાં ભૂલ ન થાય એ જોઈ લેવાનું. ઓકે, ટોટલ આવી ગયો છે. હવે પર્સન્ટેજ કાઢવા છે તો શું કરશો, ઇઝ ઇક્વલ ટુ કોલમનું નામ શું છે, ક્લિક કરશું, ઓટોમેટિક ત્યાં લખાઈને આવી જશે C3, એને ડિવાઈડ બાય, ઓકે, ડિવાઈડ બાય, મારે ડિવાઈડ બાયની પ્રોબ્લેમ છે તો હું અહીંયા લઈ લઈશ ઓન સ્ક્રીન. કીબોર્ડ, ઓકે, ઓન સ્ક્રીન કીબોર્ડ એક લઈ લઈશ જેથી કરીને મને એમાંથી સ્લેશ મળી રહે. ઓકે, સ્લેશ ક્લિક કરીને લખશું સ્લેશ, મિનિમાઇઝ કરી દઉં. સ્લેશ કરીને કેટલા વિષય છે તો કે 5, ખરાની નિશાની આપીશ. ઓટોમેટિક જે ટોટલ આવે છે 495 ભાગ્યા, બરાબર, 495 ભાગ્યા કેટલા થાય છે 5 કરવાના, એટલે ટોટલ મળી જશે. ફરીવાર કરવા માટે શું કરશો, ખરાને ઇક્વલ ટુ ની નિશાની, બાજુના સેલમાં કાઉન્ટિંગ, સ્લેશ કરવાનો છે અહીંથી, બરાબર. સ્લેશ કરીને ત્યારબાદ શું કરશો, એને ભાગ્યા કેટલા કરશો 5, અને ત્યારબાદ શું આપશું, એન્ટર કી પ્રેસ કરશો, એટલે ઓટોમેટિક એના પર્સન્ટેજ તમને અહીંથી મળી જશે. તો આવી રીતે ટોટલ પર્સન્ટેજ પણ તમે કાઉન્ટિંગ ટેબલની અંદરથી કરી શકો છો, બરાબર. બાકી રો કોલમ ટોટલ પર્સન્ટેજ કાઉન્ટિંગ કરી અને કેલ્ક્યુલેશન કરવું, આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે કેલ્ક્યુલેશન કેવી રીતે રાઇટરની અંદર થાય છે એનું આપણે એક્ઝામ્પલ જોયું છે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ કે કેટલું બાકી છે, કંઈ બાકી નથી કોષ્ટકમાં ખાનાના ફેરફાર ફરવા માટે. તો એ તો સ્લેશ કી, ટેબલને સજાવવું, ઓટો ફોર્મેટ જોઈ નાખ્યું, કદ સરખું કરવું જોવાઈ ગયું, ફોર્મેટિંગ ટેબલનું લેફ્ટ રાઈટ ટેબલ, ઓકે, આડી રોડ ઊભી રોડનું કદ બદલવું. ઓકે, આડી રોડ ઊભી રોડનું કદ બદલવા માટે કંઈ નહીં, સિમ્પલ તમારે અહીંથી જે તમે કાઉન્સ લઈ જાઓ છો ત્યાંથી તમે બદલી શકો. એવી જ રીતે કોલમ હોય તો ઊભું રાખવાનું છે, ત્યાંથી તમે બદલી શકો છો. તો આડી રોડ ઊભી રોડનું કદ બદલવું જોવાઈ ગયું. માઉસ વડે આડી રોડ ઊભી રોડ માઉસ વડે મેન વડે ટૂલબાર વડે તમે ટેબલને ઇન્સર્ટ કરી શકો છો, જે આપણે આગળ જોઈ લીધું. કોષ્ટકને ભેગા કરવા, વિભાજિત કરવા, મર્જ અને સેન્ટર આપણે જોઈ લીધું. ઓકે, કોષ્ટકની લખાણ ઉપર નીચે ગોઠવવું, ઉપર નીચે લખાણ આપણે ટોપ બોટમ સેન્ટર એ પણ જોઈ લીધું કે કોષ્ટકની અંદર આપણે સેન્ટરમાં વિવિધ અલાઇનમેન્ટથી જોવું અને બાકીના અલાઇનમેન્ટ છે એ પણ આપણે વાત કરી.
કોષ્ટકની સજાવટ, ઓટો ફોર્મેટિંગ જોયું, કોષ્ટકને કાઢી નાખવું. કોષ્ટકને કાઢી નાખવા માટે કંઈ જ નહીં, કોષ્ટક સિલેક્ટ કરો, ટેબલની અંદર ડિલીટ, ડાયરેક્ટ ડિલીટ ટેબલ આપશો એટલે ટેબલ આખું જતું રહેશે. બરોબર, તો એ ત્યાંથી તમે કાઢી શકો છો. બરોબર, કોષ્ટકની નકલ કરવી, કંટ્રોલ સી સિલેક્ટ કરો, કોપી કરો, બસ પેસ્ટ આપી દો. બરોબર, તો હવે પછીના લેક્ચરની અંદર આપણે મેલ મર્જ વિકલ્પ જોવાનો છે. ખાસ અગત્યનો છે, વારંવાર ઇમ્પોર્ટન્ટ છે અને મજા આવે એવો ટોપિક છે. હવેના લેક્ચરમાં આપણે